તો મિત્રો હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા ટ્વિટર મારફતે માહિતી આપી દેવામાં આવી છે। તો મિત્રો અત્યાર સુધી જે પણ હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા જે ટ્વિટર મારફતે માહિતી મળી છે તે સાચી સાબિત થઈ છે। આશા રાખીએ છીએ કે આગળની માહિતી પણ સાચી સાબિત થાય। ટ્વિટરની માહિતી જોતા પહેલાં મિત્રો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। તો મિત્રો આગળ આપણે જાણીશું કે હસમુખ પટેલ સાહેબે ટ્વીટ શું કર્યું છે। તો મિત્રો હસમુખભાઈ પટેલ સાહેબે જે ટ્વીટ કર્યું છે તે આ પ્રમાણે કર્યું છે। પંચાયત પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવેલ જગ્યાઓ સામે ખાલી પડેલ જગ્યાઓની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી છે। તે મળી ગયા બાદ તે જગ્યાઓ ભરવાની કાર્યવાહી મંડળ દ્વારા કરવામાં આવશે। તો મિત્રો હસમુખભાઈ પટેલ સાહેબે સ્પષ્ટ જણાવી દીધું છે કે ભરતીની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। તો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપણી આ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।